ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા વાવ જિલ્લાના થરાદમાં સર્જાયા ગમખ્વાર અકસ્માત। રાજસ્થાનથી આવતી દારૂ ભરેલ ક્રેટા ગાડી ઝાડ સાથે અથડાઈ 2 યુવકોના કમકમાટી ભર્યા મોત। ગાડીમાંથી મળી આવી 6 અલગ નંબર પ્લેટ બુટલેગરોના નેટવર્કનો થયો પર્દાફાશ। વાવ જિલ્લાના થરાદના પિલુડા નજીક સર્જાયેલ અકસ્માતમાં દારૂની બોટલોનો ખડકલો પોલીસ તપાસ તેજ। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવું ફરી એકવાર સાબિત થયું છે। બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ થરાદમાં દારૂને હેરાફેરી કરતી એક લક્ઝરી ગાડીનો ભયાનક અકસ્માત સર્જાયો છે। રાજસ્થાનથી પૂરપાટ ઝડપે આવી રહેલી ક્રેટા ગાડી ઝાડ સાથે અથડાતા 2 લોકોના ઘટના જ સ્થળે મોત નીપજ્યા છે। આ અકસ્માત એટલો ભીષણ હતો કે ગાડીના ફૂરચા ઉડી ગયા। ઘટનાની વિગતવાર વાત કરીએ તો વાવ જિલ્લાના થરાદ તાલુકાના પિલુડા અને કરબુણ ગામની વચ્ચે રાજસ્થાન તરફથી આવતી એક સફેદ રંગની ક્રેટા ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। બેકાબુ બનેલી ગાડી સીધી જ રોડ સાઈડના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ। અકસ્માતના પગલે ગાડીમાં છુપાયેલ વિદેશી દારૂનો જથ્થો રોડ પર વેરવિખેર થયો। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા। થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ગાડીમાં ફસાયેલ મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે થરાદ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા। પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। અકસ્માતગ્રસ્ત ગાડીમાંથી 1-2 નહીં પણ કુલ 6 અલગ નંબર પ્લેટો મળી આવી। બુટલેગરો પોલીસને ગુમરાહ કરવા માટે ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી કરતા હોવાનું ખુલ્યું છે। આ ગોઝાર અકસ્માતમાં મૃતકોની ઓળખની વાત કરવામાં આવે તો પિન્ટુ માજીરાણા રહે કરબુણ થરાદ, કાનારામ ગાડી ચાલક રહે બાડમેર રાજસ્થાન। હાલમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કરી બુટલેગરોના આખા નેટવર્કને તોડી પાડવા તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। પરંતુ સવાલ એ થાય છે કે સરહદી ચેકપોસ્ટો પર પોલીસ હોવા છતાં આટલી મોટી માત્રામાં દારૂ ગુજરાતમાં પ્રવેશે છે કઈ રીતે? અહેવાલ પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતીય સ્મિતા, વાવ થરાદ। કરબોણ અને પિલોડા વચ્ચે જે દારૂ ભરેલી ગાડી પલટી મારી, શું છે વિગત એમાં? આજ રોજ વહેલી સવારે સમાચાર મળેલા કે પિલુડાથી કરબુણ રોડ જાય છે ત્યાં એક દારૂ ભરેલી ગાડી પલટી મારેલી છે। જે અન્વયે તાત્કાલિક પોલીસ સ્ટાફના માણસો ત્યાં પહોંચેલા અને તપાસ કરેલી તો ક્રેટા ગાડી હતી જેની અંદરથી 6 નંબર પ્લેટો મળેલી છે। ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાડેલી હતી અને જેમાં 2 માણસોના મૃત્યુ થયેલા છે। એમાં જે ચાલક હતા કાનારામ પહેલાદાના રબારી, ગાંધવકલા બાડમેરના વતની છે અને પિન્ટુભાઈ રઘનાથભાઈ માજીરાણા કે જેઓ કરબુંડના વતની છે। બંને ઉપર ગુના નોંધાયેલા છે પ્રોહિબિશનના અને ગાડીમાંથી 677 બોટલ દારૂ મળી આવેલો છે। હાલમાં પીએમની કાર્યવાહી ચાલુમાં છે અને ગુનો રજીસ્ટર કરવાની કાર્યવાહી ચાલુમાં છે।